ગુજરાત એટીએસને ડ્રગ્સના કાળા કારોબાર સામે લડતમાં મોટી સફળતા મળી છે। આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતા એટીએસની ટીમે એક આરોપીની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સના કારોબારનું કનેક્શન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સાઉથ એશિયાના દેશો સાથે પણ જોડાયેલું છે। ખાસ કરીને થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાંથી આ ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની આશંકા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા આ ગેરકાયદેસર કારોબારમાં વધુ કોણ સામેલ છે અને તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં એટીએસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીની ધરપકડ બાદ તેના રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવશે, જેથી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે અને ભવિષ્યમાં આવા ગુનાઓને રોકવા માટે નક્કર પગલાં ભરાઈ શકાય છે। ગુજરાત એટીએસે આ કાર્યવાહીએ રાજ્યમાં ડ્રગ્સના વધતા જતા પ્રભાવમાં સામે લડવામાં એક મહત્વપૂર્ણ પગલું પૂરું પાડ્યું છે। ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। થાઇલેન્ડ અને મલેશિયાની આ ઘટના છે જેવા દેશોમાંથી થતી હેરફેર એટીએસની ટીમે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ડ્રગ્સના રેકેટ અંગે થશે મોટા ખુલાસા। અમદાવાદની આ ઘટના છે જેમાં અમદાવાદમાં ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં ગુજરાત એટીએસને મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એટીએસની ટીમે ઊંડાણપૂર્વક શરૂ કરી તપાસ। આજ સાથે આપણા સંવાદદાતા પાર્થ વ્યાસ જોડાઈ ગયા છે। જી પાર્થ, આજે સમગ્ર ઘટના સર્જાઈ છે તે અંગે શું છે સમગ્ર વિગત? ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી હોય એવું કહી શકાય। હાનિકારક ડ્રગ્સ સાથે ગુજરાત એટીએસે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આ જે આરોપી છે એ જે મિસલેબલિંગ કરી જે દવાની જે પેકેજિંગ હોય એની અંદર જે છે ડ્રગ્સ ભરીને વિદેશ મોકલતો હતો। એલોવેરા તેમજ જીનોપોલ નામની જે પોતાની ખોટી બ્રાન્ડ ઉભી કરીને ડ્રગ્સ અને વિદેશ મોકલતો હતો। અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુર જે આરોપી જે છે ડ્રગ્સ મોકલતો હોવાનું સામે આવ્યું છે। આજે આરોપીની સાથે કુલ 2 લોકો જોડાયેલા છે। ભૌતિક અને ચેતક નામના વ્યક્તિ પણ જે આ નિકુંજ નામના મુખ્ય આરોપી છે એની સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે હાલ ગુજરાત એટીએસે વધુ તપાસ હાથ ધરી છે, પણ આ જે આરોપી છે વિદેશ ડ્રગ્સ મોકલતો હતો, આગળ તેનું કનેક્શન હતું એ જ વાત કરવા જઈએ તો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ તેનો કોઈ સંપર્ક હતો કે નહીં તે સમગ્ર મુદ્દે જે છે હાલ વધુ તપાસ ચાલી રહી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતના એટીએસની ઘટના છે જેમાં એક મુખ્ય આરોપી ડ્રગ્સ હેરફેરમાં ઝડપાઈ ચૂક્યો છે। એટીએસની ટીમે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।